સિહોર ગોતમેશ્વર મહાદેવ મંદિર પાસે આવનારા પ્રોજેક્ટને લઈ મંદિરના મહંતે આપી પ્રતિક્રિયા। સિહોર શહેર ખાતે નગરપાલિકાની નાણાકીય સહાયને લઈ લોકોને પીવાના પાણી માટે અને જીવાદોરી સમાન ગોતમેશ્વર તળાવની બાજુમાં ગાર્ડન તેમજ બ્યુટિફિકેશન બનાવવા માટે નાણાં ફાળવેલ, ત્યારે અહીં ગાર્ડન તેમજ બ્યુટિફિકેશન બનશે નહીં તેના માટે વિરોધનો વંટોળ શરૂ થયો। ત્યારે ગોતમેશ્વર મહાદેવના મંદિરના મહંત દિલીપગીરી બાપુ ગોસ્વામી તથા માજી કોર્પોરેટર દીપશંકભાઈ રાઠોડ દ્વારા વિરોધ નોંધાવી આપી પ્રતિક્રિયા। જાણો કઈ રીતે। સુવિધા છે ને મારે ઓલા ખોટો હું બોલવાનું એટલો અમારો નાવાનો રહેવા દીજો, અમારે તોડતા નહીં ને ઓલો બાથરૂમ નો આ સહી બનાવો તો પાણીમાં ગંદકી આ બરોબર સાફ પાણી છે અમારું। ગોતમેશ્વર તળાવ ઉપર ગાર્ડન અને બ્યુટિફિકેશન સરકાર દ્વારા બનાવવાની જે ગ્રાન્ટ ફાળવી છે સરકારે, અને સિહોર નગરપાલિકા દ્વારા આ ગાર્ડન અને બ્યુટિફિકેશન બનાવવાનું છે, તો આ તળાવ જે છે ગોતમેશ્વર તળાવ એ સિહોરની જનતાના માટે પીવાનું પાણીનું જીવાદોરી સમાન છે। તો આ બાબતે તમારે શું કહેવાનું થાય? આ બાબતે મારો સ્પષ્ટ અભિપ્રાય છે કે સિહોરનું ગોતમેશ્વર તળાવ છે એ પ્રજાના પીવા માટેની એક જીવાદોરી સમાન તળાવ છે। એ તળાવ ઉપર બ્યુટિફિકેશન અને ગાર્ડન તમે કહેવામાં 5 કરોડના ખર્ચે બનાવે છે, ત્યારે પરિસ્થિતિ એવી સર્જાશે કે એનો ડીપીઆર મેં સારી રીતે જોયેલો છે નકશો, તો ત્યાં ટોયલેટ બ્લોકો પણ અનેક બનાવવામાં આવે છે, ત્યાં અનેક જાતના બાંધકામને કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે, તેમાં સાહેલીઓ, પર્યટકો અને ટુરિઝમો ત્યાં આવી અને જે શૌચાલયનો ઉપયોગ કરશે એ ગંદકી છે એ સિહોરની ગોતમી તળાવમાં જવાની અને ત્યાંથી આ ગોતમી નદીમાં આવવાની છે। તો આપણે જે જગ્યાએ ઊભા છીએ એ વાંકિયા ધરા તરીકે ઓળખાય છે, એ ખોડિયારમાંનો વાંકિયા ધરા તરીકે ઓળખાય છે। આ વાંકિયામાં અત્યારે શુદ્ધ પાણી આપણે જોઈ શકીએ છીએ, એકદમ નિર્મળ પાણી જોઈ શકીએ છીએ, પણ આ બ્યુટિફિકેશનનું કામ જો કરવામાં આવશે ને તો આ કુદરતી સૌંદર્ય અને આ સ્વચ્છ પાણી વયું જશે અને આ સ્થળ ઉપર હજારો શ્રદ્ધાળુ લોકો ઋષિ પાંચમ, જલઝીલની 11, શ્રાવણ મહિનો અને ચતુર્માસ દરમિયાન સ્નાનો કરવા આવતા હોય છે અને આ પવિત્ર ખોડિયાર માતાનું જે ધરાવાળા ખોડિયાર તરીકે કહેવાય છે એના મંદિરના દર્શન કરતા હોય છે। તો એ શ્રદ્ધાળુઓને આવતા દિવસોમાં આ બ્યુટિફિકેશન થવાથી ગંદકીનું પાણી આમાં આવી મિશ્રિત થશે, જેથી આ પાણી પ્રદૂષિત થશે અને શ્રદ્ધાળુઓને, યાત્રાળુઓના એક પવિત્રતા ઉપર મોટામાં મોટી તરાપ મારવાનું કામ આ બ્યુટિફિકેશનના કામથી થઈ રહ્યું છે, જેની સામે અમે વિરોધ દર્શાવીએ છીએ કે આવા કામ ન કરાય। કુદરતી સૌંદર્ય છે એને જાળવી રાખીએ અને આર્ટિફિશિયલ બંધ કરી અને આવડી મોટી ગ્રાન્ટ વાપરી અને જે કાંઈ કુદરતે આપેલું સૌંદર્ય છે એનો પણ આપણે નષ્ટ કરવા જઈ રહ્યા છીએ, એનો અમને ખેદ છે, દુઃખ છે અને સારી સિહોરની જનતાને પણ આ વસ્તુનો ખેદ છે, એ સત્તાધીશો જાણે એવી અમારી વિનંતી છે। વંદે માતરમ, ભારત માતા કા જય હો। અહીંયા સરકારશ્રી તરફથી અને નગરપાલિકા દ્વારા જે બ્યુટિફિકેશન તળાવ ઉપર કરવામાં આવે છે એ ખરેખર ગોતમેશ્વર તીર્થ માટે ન્યુસન્સ છે, મને એવું લાગે છે। એટલા માટે કે અહીંયા જે અત્યારે તપોભૂમિ છે અને પવિત્ર વાતાવરણ છે એ વાતાવરણ જોખમાં છે, એ 100% હું તમને ખાતરી આપું છું। એટલા માટે કે અસામાજિક તત્વો, બીજું એના જે ટોયલેટો બને, એની ગટરનું પ્રદૂષિત પાણી આ પવિત્ર ભૂમિની અંદર, પવિત્ર નદીની અંદર જે લોકો પવિત્ર દિવસોમાં શ્રાવણ માસ, પુરુષોત્તમ માસ અથવા તો તહેવારોની અંદર જે સ્નાન કરે છે એ પવિત્ર પાણીની અંદર પ્રદૂષિત ગટર ભેળી અને ગોતમેશ્વર તીર્થને અપવિત્ર બનાવશે એવી મને ખાતરી છે। અને પછી એનો મેન્ટેનન્સ છે એ જોખમાય અને આ વાતાવરણને
જે સાત્વિક વાતાવરણ છે એને અપવિત્ર બનાવવાની કોશિશ મને લાગે છે. એટલે બને ત્યાં સુધી ગૌતમેશ્વર તીર્થને આ જે પ્લાન છે એ અન્ય જગ્યાએ લઈ જાય અને અહીંયા આ પવિત્ર સ્થાનને આવું જ પવિત્ર અને તપોભૂમિ રહેવા દે એવી સરકારશ્રીને, નગરપાલિકાને અને લોકોને આ જે શાંત વાતાવરણ છે, પવિત્ર વાતાવરણ છે એને એવું જ રહેવા દે એવી મારી વિનંતી છે. એટલા માટે હું ખાસ મારી વિનંતી અને મારો આ બાબતમાં ખાસ વિરોધ પણ છે અને આ પ્લાન બીજે લઈ જાય એવી સરકારશ્રીને, નગરપાલિકાને ખાસ વિનંતી કરું છું. ઓમ નમઃ શિવાય. જય ગૌતમેશ્વર મહાદેવ. મહાદેવ જય. ઓમ